ભીંડાનું શાક બનાવવા માટે 3 ચમચા તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, લીલા મરચાં, લીમડાના પાન, 250 ગ્રામ કાપેલો ભીંડો એડ કરીશું. સારી રીતના હલાવીને બધું મિક્સ કરી લેશું. તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, બધું સારી રીતના મિક્સ કરી લઈએ. એમાં મરચાંની પેસ્ટ એડ કરીશું. ટમેટા એડ કરીશું. બધું સારી રીતના મિક્સ કરી લેશું. તેમાં કોથમીરના પાન એડ કરીશું અને મિક્સ કરી લેશું. તો તૈયાર છે ભીંડાનું શાક. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.